પરફેક્ટ માપ સાથે ખૂબ જ ટેસ્ટી છાશનો મસાલો આજે આપણે બનાવીશું। તો મેં 25 ગ્રામ જેટલો સંચળ પાવડર લીધો છે, 50 ગ્રામ જેટલું સિંધવ મીઠું લીધું છે અને 50 ગ્રામ ધાણા અને 50 ગ્રામ જીરુંને મિક્સ કરીને મેં એક બાઉલમાં લીધા છે અને 10 ગ્રામ જેટલા મરી લીધા છે। ત્યાર પછી મીઠા લીમડાનો પાવડર છે તે મેં 2 થી 3 ચમચી જેટલો લીધો છે, 2 થી 3 ચમચી જેટલો ફુદીનાનો પાવડર છે અને 2 થી 3 ચમચી જેટલો લીલા ધાણાનો પાવડર લીધો છે અને 4 થી 5 જેટલા તમાલપત્ર લીધા છે। હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં આપણે તમાલપત્રને ધીમા ગેસ પર શેકી લઈશું। તો એક સાઈડ શેકાઈ ગયા છે, હવે આપણે તેને ફેરવીને બીજી સાઈડ શેકી લઈશું અને શેકાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું। ત્યાર પછી ધાણા અને જીરુંને આપણે ધીમા ગેસ પર શેકી લઈશું। ધીમે ધીમે ફેરવતા જવું એટલે સારી રીતે શેકાઈ જાય। ધાણા અને જીરું પણ શેકાઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે મરીને શેકી લઈશું। તેને પણ આપણે ધીમે ધીમે ફેરવતા જઈશું અને ધીમા ગેસ પર શેકી લઈશું અને શેકાઈ જાય એટલે તેને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું। અને હવે સિંધુ મીઠું છે, તો સિંધવ મીઠુંને પણ આપણે શેકી લેવાનું છે ધીમા ગેસ પર। મીઠું પણ શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું। બધા જ મસાલા શેકાઈ ગયા છે, તેને 5 થી 10 મિનિટ સુધી ઠંડા થવા દઈશું। ઠંડા થાય એટલે મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું। તો સૌથી પહેલાં આપણે તેમાં તમાલપત્ર એડ કરી દઈશું અને ત્યાર પછી ધાણા અને જીરુંને એડ કરીને બધું જ સારી રીતે પીસી લઈશું। મસાલા બધા પીસાઈ ગયા છે, તેને ચાળી લઈશું। સારી રીતે ચડાઈ જાય એટલે તેમાં જે વધારાનું કચરું અને ફોતરીનો ભાગ હોય તે નીકળી જાય। હવે આપણે તેમાં લીલા ધાણાનો પાવડર, ફુદીનાનો પાવડર અને લીમડાનો પાવડર એડ કરી દઈશું અને સંચળ પાવડર પણ એડ કરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। લીલા ધાણા, મીઠો લીમડો અને ફુદીનાને મેં સારી રીતે ધોઈને છાંયે મૂકી દીધા હતા અને તેને સૂકવીને તેનો પાવડર બનાવ્યો છે। તો આપણો મસાલો રેડી થઈ ગયો છે। આ મસાલાને તમે છાશ સાથે, સોડા સાથે અને ફ્રૂટ સાથે પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણી મસાલા છાશ। તમે ઘરમાં જેટલા મેમ્બર હો તે પ્રમાણે તમે ક્વોન્ટિટીમાં મસાલો બનાવી શકો છો અને આખો વર્ષ તમે તેને સ્ટોર કરીને મૂકી શકો છો। તેને ફ્રીજમાં મૂકવાની પણ જરૂર પડતી નથી, બહાર જ સારો રહે છે। તમને આ વિડીયો કેવો લાગ્યો મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં।